સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હજીરામાં 6 વર્ષની બાળકીના અપહરણનો મામલો અત્યારે સુરતથી સામે આવ્યો। 6 દિવસ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે, જેના કારણે ચકચાર મચી જવા પામી છે। હજીરાના જાડી ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। રેપ વિથ મર્ડર થઈ હોય તેવી આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આ સમગ્ર મામલે હજીરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સુરતના હજીરા વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો, જ્યાંથી 6 વર્ષની બાળકીના અપહરણનો બનાવ સામે આવ્યો છે। 6 દિવસ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। હજીરાના જાડી ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા અત્યારે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે। તો રેપ વિથ મર્ડર થયો હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો 6 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 6 દિવસ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે રેપ વિથ મર્ડર થઈ હોય તેવી આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। શ્રી દિવ્યેશ, સુરતના હજીરા વિસ્તારથી 6 વર્ષની બાળકીના અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો અને 6 દિવસ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો? બિલકુલ જે પ્રકારે સુરતના હજીરા વિસ્તારમાં આ 6 વર્ષની બાળકી જે છે તે આજથી 6 દિવસ પહેલા ગુમ થઈ હતી અને આ જ મામલે પોલીસમાં જે પ્રકારે મિસિંગની ફરિયાદ દાખલ થઈ હતી તેને લઈને પોલીસે અલગ અલગ જે ટીમો બનાવી અને તપાસ હાથ ધરી હતી, પરંતુ ક્યાંય ને ક્યાંય બાળકીને જે છે તે શોધવામાં પોલીસને સફળતા ન મળી હતી। ત્યારે 6 દિવસ બાદ આજે જે પ્રકારે હજીરા જે ગામ આવ્યું છે, ગામની જાડી ઝાંખરા છે, ત્યાંથી આ બાળકી જે છે તેની લાશ મળી આવી છે અને ખાસ કરીને લાશ જે પ્રકારે મળી આવી છે તેને જોતા આ બાળકીનું રેપ વિથ મર્ડર થયું હોય તે પ્રકારની આશંકા છે તે પોલીસે સેવી છે। હાલ સમગ્ર મામલે લાશને પીએમઆરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ત્યારબાદ સ્પષ્ટ થશે કે આ બાળકી સાથે ખરેખર થયું તો થયું શું હતું। આ સમગ્ર મામલે હજીરા પોલીસ જે છે તેમણે તપાસ હાથ ધરી છે, પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ બાળકી જે છે તે ગુમ થઈ હતી ને ગુમ થયા બાદ જે પ્રકારે એક બાદ એક અલગ અલગ દિશાઓમાં પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ જે પ્રકારે આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે તે મૃતદેહ પણ એ પ્રકારે મળી આવ્યો છે, જેથી કરી અને પોલીસને આશંકા છે કે બાળકી સાથે રેપ થયો હોય તેવી આશંકા હાલ પોલીસે સેવાઈ છે અને આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। શ્રી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।